સરગવાની ખેતીની અંદર ખેડૂતોને સહાય આપવામાં આવે છે. અત્યારના સમયની અંદર ઘણા ખેડૂત મિત્રો ઓછા ખર્ચે અને વધુ ઉત્પાદન મળી શકે, ઓછું પાણી અને તમામ જમીનની અંદર અનુકૂળ લઈ શકાય તેવા પાક સરગવાની ખેતી તરફ ખેડૂતો ધીરે ધીરે વળી રહ્યા છે. અને આ ખેતીની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તેની અંદર બે પ્રકારની સહાય મળવાપાત્ર છે. એક પ્લાન્ટિંગ મટીરિયલ માટે તેમજ અને બીજી છે ખેતી ખર્ચ માટે. તો બંને યોજનાઓ માટેની સહાયના ધોરણની વાત કરી નાખું અને તમે કઈ રીતે સહાય મેળવી શકો છો, શું શું ડોક્યુમેન્ટની જરૂર છે. અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 26/4/2026 સુધી આ યોજનાઓની અંદર અરજીઓ મંગાવવાનું ચાલુ છે. તેના માટે તમારે બાગાયત ખાતાની યોજનાની અંદર સરગવાની ખેતી યોજના છે, ત્યાં તમારે અરજી કરવાની રહેશે. જાતે મોબાઈલની અંદર કઈ રીતે અરજી કરો આઈ ખેડૂત પોર્ટલ માટે તેનો વિડીયો આપણી બનાસની ખેતી ચેનલ ઉપર મૂકેલો છે, તે વિડીયો પણ તમે જોઈ શકો છો. હવે સરગવાની ખેતીની વાત કરું તો ઓછી માવજત અને ઓછા પાણીની અંદર વધુ નફો આપતી બાગાયત ખેતી કહી શકીએ. તેની અંદર PKM1, PKM2 જેવી ઉન્નત જાતો કે જે 6 થી 8 મહિનાની અંદર પાકી શકતી હોય છે. ત્યારે ઘણા ખેડૂત મિત્રો ઘણી બધી જાતોનું વાવેતર કરતા હોય છે. તો જેની અંદર પ્રતિ હેક્ટર 50 થી 90 ટન સુધી ઉત્પાદન મળી શકતું હોય છે તેવી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડેટાના આધારે કહી શકીએ છીએ. હવે સરગવાની ખેતીની અંદર મુખ્ય બાબતોનું ધ્યાનની વાત કરું તો જમીન અને આબોહવા સારી નિતારવાળી અને ગોરાડુ જમીન શ્રેષ્ઠ છે. જાતોની વાત કરીએ તો PKM1 વર્ષે 220 સિંગો અને PKM2 વર્ષે 300 થી 400 સિંગો જે એક છોડ દીઠ મળતી હોય છે. સામાન્ય વાવેતરનો સમયની વાત કરું તો ચોમાસાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી થી માર્ચ બંને ઋતુની અંદર થઈ શકતો હોય છે. અંતરની વાત કરો તો 2.5 થી 3 મીટર સુધીનું અંતર ખેડૂતો રાખતા હોય છે અને માવજત સામાન્ય સ્તરે પ્રુનિંગ અને કટિંગ કરવાથી વધુ શાખાઓ અને ઉત્પાદન મળે છે. ઉત્પાદનનો અંદાજ એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીની ભલામણ મુજબ 50 થી 98 ટન સુધીનો હેક્ટર દીઠ મળવાપાત્ર છે. લાભની વાત કરું તો વર્ષભર આવક, વાવેતર પછી આખા વર્ષ દરમિયાન ઉત્પાદન મળી શકે છે. આંતરપાકોની અંદર તમે ડુંગળી, મરચા, ભીંડા જેવા પાકોનો તમે આંતરપાક લઈ શકો છો. ઔષધિ ગુણોની વાત કરીએ તો શીંગો, પાક અને ફૂલ પોષણથી ભરપૂર હોય છે. તમામ સરગવાના તમામ ગુણો હોય છે કે શીંગો, પાક અને ફૂલ એ તમામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. હવે આ યોજનાની અંદર સહાયની વાત કરીને તમને બતાવું તો બંને યોજનાઓની અંદર અનુસૂચિત જાતિ માટે ₹18,750 ની સહાય મળવાપાત્ર છે. અનુસૂચિત જનજાતિ માટે 18,750 ની સહાય મળવાપાત્ર છે અને સામાન્ય જાતિના ખેડૂતોને ₹12,500 ની સહાય મળવાપાત્ર છે. તો ખેડૂતોએ શું બાબતો ધ્યાનમાં રાખવાનું છે તો યુનિટ કોસ્ટ દીઠ સામાન્ય જાતિના ખેડૂતો માટે વાત છું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જે આગળ જણાવ્યું તે પ્રમાણે તમે અંદાજો લગાવી શકો છો. હવે સામાન્ય જાતિના ખેડૂતો માટે પ્લાન્ટિંગ મટીરિયલ માટે સહાયની વાત કરું તો યુનિટ કોસ્ટ ₹8,000 હેક્ટર દીઠ થતી હોય છે. તેના સહાયની વાત કરું તો ખર્ચના 50% મુજબ અથવા તો ₹4,000 પ્રતિ હેક્ટર દીઠ મર્યાદામાં પ્લાન્ટિંગ મટીરિયલની અંદર સહાય મળવાપાત્ર છે. હવે ખેતી ખર્ચ માટેની સહાયની વાત કરું તો યુનિટ કોસ્ટ ₹17,000 હેક્ટર દીઠ થતી હોય છે. તેની અંદરથી ખર્ચના 50% અથવા તો મહત્તમ ₹8,500 ની પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. હવે ખાતા દીઠ મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વખત સહાય મળવાપાત્ર છે. હવે પ્લાન્ટિંગ મટીરિયલ માટેના નિયમોની વાત કરું તો NHB માન્ય એક્રેડિએશન કૃષિ યુનિવર્સિટી અથવા તો બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાનું રહેશે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એક્રેડિએશન ના થાય ત્યાં સુધી ખેડૂતો પોતાના પસંદગીની સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટીરિયલ નર્સરીમાંથી મેળવી અને વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર થશે. આવી જ ખેતીલક્ષી યોજનાઓની માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો.